લખીમપુર ખેરીમાં એક દીપડો અને એક માણસ એવી રીતે અથડાયા કે બધાને આશ્ચર્ય થયું. જંગલમાંથી ભટકીને ગામમાં ઘૂસી ગયો અને 35 વર્ષીય મિહિલાલ પર હુમલો કર્યો. પરંતુ મિહિલાલ ડર્યો નહીં. તેના બદલે उसने કુસ્તીની શૈલીમાં દીપડાને જમીન પર પછાડી દીધો. આ બધું કેમેરામાં કેદ થયું. વિડિયો વાયરલ થયો અને મિહિલાલ એક વાસ્તવિક હીરો બની ગયો. ગ્રામજનો પણ લાકડીઓ લઈને પહોંચ્યા. ઈંટો અને પથ્થરો ફેંકવામાં આવ્યા અને દીપડો ભાગીને કેરાના ખેતરમાં સંતાઈ ગયો. વન વિભાગ પહોંચ્યો, પર તેરો પાછો ફર્યો. 5 લોકો ઘાયલ. મિહિલાલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં. કલાકોના ઓપરેશન પછી દીપડાને ટ્રાન્ક્વિલાઇઝરથી શાંત કર્યા પછી પકડવામાં આવ્યા. માણસ શિકારી બન્યો અને દીપડો શિકાર બન્યો. આવી બહાદુરી ભાગ્યે જ જોવા મળે છે.